નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એમાં નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. આમાંથી 4 માર્ક્સના પ્રશ્ન તમારે પૂછાય. 2 માર્ક્સનો 2 પ્રશ્ન, 2 માર્ક્સના 2 પ્રશ્નો તમને આમાંથી પૂછ્યા તો 3 માર્ક્સનો 1 પ્રશ્ન અને 1 માર્ક્સનો 1 પ્રશ્ન એ રીતે પણ પૂછાઈ શકાય, પણ ગુણભાર એનો 4 છે. તો આપણે 2 માર્ક્સ અથવા તો 3 માર્ક્સના પ્રશ્નોની આ પ્રકરણની અંદર આપણે ચર્ચા કરવાની છે, સમજ મેળવવાની છે. સૌપ્રથમ આપણે જોઈએ કે ભારત સમૃદ્ધ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. પ્રાકૃતિક વારસો એ પણ આપણે જોઈ ગયા, સાંસ્કૃતિક વારસાના સ્થળોનો થોડો ઘણો અભ્યાસ આપણે કરી ગયા છે, પણ મહત્વના જે સાંસ્કૃતિક વારસાના સ્થળો છે એની જ આમાં ચર્ચા કરવાની છે, જેને નિહાળવા માટે દેશ વિદેશથી અનેક પર્યટકો ભારતમાં આવે છે અને આ આપણા સાંસ્કૃતિક વારસાને જોઈ અને આશ્ચર્યચકિત થઈ જાય છે. આવા સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે એનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરવાનો છે. તો એવું સૌ પ્રથમ આપણે જોઈએ તો તે છે અજંતાની ગુફાઓ. હવે અહીંયા 3 માર્ક્સનો અથવા તો 2 માર્ક્સના પ્રશ્નમાં તમારે અજંતાની ગુફાઓની સમજ આપો આવો પ્રશ્ન પૂછાય તો આ ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્ય, એનો ઔરંગાબાદ જિલ્લો, તેના અજંતા ગામ એની પાસે આવેલી છે, એટલે અજંતાની ગુફાઓ કહેવામાં આવે છે. મહારાષ્ટ્ર, ઔરંગાબાદ જિલ્લો અને અજંતા ગામ ત્યાં આવેલી છે. સહ્યાદ્રી પર્વતમાળા, આખો એક પર્વત છે સહ્યાદ્રી પર્વત. એ પર્વતને કોરીને અહીંયા ગુફાઓ કોતરવામાં આવી છે પર્વતમાં, અને અહીં કુલ 29 ગુફાઓ છે. આ અજંતાની ગુફાઓ નાની મોટી બધી મળી અને 29 જેટલી ગુફાઓ અહીંયા આવેલી છે. વાસ્તુકળાની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓને 2 ભાગમાં વહેંચી શકાય. એક ચિત્રકલા આધારિત ગુફાઓ અને શિલ્પકલા આધારિત ગુફાઓ. અમુક ગુફાઓ એવી છે કે જેમાં ચિત્રકલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ આપણને જોવા મળે છે, વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ કરીને. તો આ ચિત્રકલા આધારિત. અને બીજું છે શિલ્પકલા. તો અમુક ગુફાઓ એમાં છે કે શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ છે. તો એ રીતે 2 ભાગમાં વહેંચવામાં આવે છે. ભીંત ચિત્રો આધારિત. આ ચિત્રકલાની અંદર જોઈએ તો એમાં એને જે ગુફાઓની જે ભીંતો છે એની અંદર એના ઉપર ચૂનાનું પ્લાસ્ટર કરી અને એના પર ચિત્રો દોરવામાં આવે છે, અને આ ચિત્રોની અંદર રંગ પૂરવા માટે વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આવા જે ગુફાઓ છે એમાં 1, 2, 10, 16 અને 17 ભીંત ચિત્રો આધારિત ગુફાઓ છે. જે ભીંત ચિત્રો અજોડ અને ઉચ્ચ કક્ષાના છે, અને આ ચિત્રોનો વિષય હોય તો એ બૌદ્ધ ધર્મને આધારિત છે. તો અહીંયા તમને 1 માર્ક્સનો ખાલી જગ્યા અથવા તો વિકલ્પમાં અથવા તો જોડકામાં કે 1, 2, 10, 16 અને 17 એ કઈ ગુફાઓ છે? તો ભીંત ચિત્રો આધારિત ગુફાઓ છે, અને એનો મુખ્ય વિષય કયો તો કે બૌદ્ધ ધર્મ એનો મુખ્ય વિષય છે. અજંતાની ગુફાઓને 2 ભાગમાં, ચૈત્ય અને વિહાર, એ રીતે 2 ભાગમાં વહેંચી શકાય. જેમ અહીંયા ચિત્રકલા આધારિત અને શિલ્પકલા આધારિત એ રીતે આપણે જોયા. તો અન્ય રીતે જોઈએ તો ચૈત્ય અને વિહાર. અગાઉ આપણે એના વિશે ચર્ચા કરી ગયા છે કે ચૈત્ય કોને કહેવાય અને વિહાર કોને કહેવાય. બૌદ્ધ સાધુ જ્યાં ચિંતન કરતા, ઈશ્વરની પ્રાર્થના કરતા સાવ એકાંત સ્થળ હોય, એવું ચિંતન કરવાનું, તપ કરવાનું, સાધના કરવાનું જે સ્થળ હોય એને ચૈત્ય કહેતા. અને બૌદ્ધ સાધુઓ જ્યાં રહેતા, જ્યાં અભ્યાસ કરતા
એવું જે છે એને વિહાર કહેવામાં આવે છે. તો આ ચૈત્ય અને વિહાર એવા બે ભાગ. એ ઉપરાંત 9, 10, 19, 26 અને 29 નંબરની ગુફાઓ જે છે એ ચૈત્ય છે, બાકીની ગુફાઓ વિહાર છે. અહીંયા યાદ રાખવા માટે તમે જો બહુ સરળ છે. કઈ ગુફાઓ ચૈત્ય છે? તો 9, પછી 10, 10 ને 9 19, 19 ને 10 29, વચ્ચે ખાલી આવે છે 26 નંબરની. તો 9, 10, 19, 26 અને 29 આ જે ગુફાઓ છે એ ચૈત્ય છે. જેમ અહીંયા આપણે જોઈ ગયા 1, 2, 10, 16 અને 17 એના ભીત ચિત્રો, એટલે એ ચિત્રકલા આધારિત ગુફાઓ એમ કહી શકાય. એમ અહીંયા 9, 10, 19, 26 અને 29 એ ચૈત્ય છે. બાકીની જે ગુફાઓ છે એ વિહાર છે. અજંતાની ગુફાઓ આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા છે કે આપણે આપણી સંસ્કૃતિને ભૂલાઈ ગઈ હતી. આપણે ભૂલી ગયા હતા. આડા પાટે ગાડી ચડી ગઈ હતી અને સંસ્કૃતિ ભૂલી ગયા અને એને કારણે જ આપણે ગુલામી સહન કરવી પડી. એનું મુખ્ય કારણ પણ એ છે. તો અને એના માટે આપણે ટંકારા, દયાનંદ સરસ્વતી અને એમણે કીધું તું વેદ તરફ પાછા વળોનું સૂત્ર આપ્યું હતું કે ભારતીય સંસ્કૃતિનું સાચું જ્ઞાન વેદોમાં સમાયેલું છે. એ આપણને જાગૃત કરે. આપણે સંસ્કૃતિ ભૂલી ગયા હતા. એમ અહીંયા પણ આવી સંસ્કૃતિનું સરસ મજાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જે અજંતા હતી, જે વિસરાઈ ગઈ, ભૂલાઈ ગઈ હતી, જેને 1819માં અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે પુનઃ સંશોધિત કરી એટલે હતી તો ખરી, પણ લોકોના માનસ સમક્ષ એની મહત્તા સમજાવે કે ભાઈ આ તમારી સંસ્કૃતિ છે, આવો દુનિયાની અજોડ નમૂનો તમારી પાસે છે, આને સાચો, આની કિંમત શું છે એ આપણને સમજાવે. ઉત્કૃષ્ટ નમૂનાનો વિશ્વનો અજોડ નમૂનો છે જે ભારતની ઓળખ છે. એ કોણે કહ્યું? તો કે કેપ્ટન જ્હોન સ્મિથે 1819માં, જેને પુનઃ સ્થાપિત કરી, પુનઃ સંશોધિત કરી. અજંતાની ગુફાઓ પ્રારંભિક બૌદ્ધ વાસ્તુકલા, બૌદ્ધ ધર્મમાં આપણે જોઈ ગયા કે જે પણ 1, 2, 10, 16 અને 17 જે ભીતર ચિત્રો છે એનો વિષય હતો બૌદ્ધ ધર્મ. તો પ્રારંભિક બૌદ્ધ વાસ્તુકલા, ગુફા ચિત્રો અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં સ્થાન પામી છે. માનવીય હસ્તક્ષેપ આપણે ભૂલી ગયા હતા. એનું મહત્વ શું છે તે, એટલે એને આપણે નુકસાન. તો માનવીય હસ્તક્ષેપ અને સમયની અસર, એને કારણે આ ગુફાઓ ધીમે ધીમે ક્ષીણ થતી હતી. માત્ર ભારતમાં જ નહીં, પણ આ ક્ષીણ થતા ઘણા ચિત્રોને આજે નુકસાન થયું છે. ચિત્રો ધીમે ધીમે ઝાંખા પડી ગયા છે. તો આગળ આપણે જોઈશું તેમ કે એ ચિત્રોને ઘણી વખત આપણે એમ થાય ચિત્રો ઝાંખા પડી ગયા, તેનો નવો રંગ પૂરવો જોઈએ, પણ એની જે ઓરિજિનાલિટી છે એ જ એની ઓળખ છે. એટલે એના ઉપર આપણે કલર કામ કરી શકતા નથી, કારણ કે ત્યારે વનસ્પતિજન્ય રંગોનો એમાં ઉપયોગ થયો, જે એની ઓરિજિનાલિટી હતી. હવે આપણે રંગકામ કરીએ તેની જે ઓરિજિનાલિટી છે એ જતી રહી. દરેક ચિત્રોના દરેક કલરનો કંઈક ભાવ હોય છે. એ જે ચિત્રકારો ચિત્ર દોર્યા એનો ભાવ છે એમાંથી લુપ્ત થઈ જાય જો એની અંદર ફરીથી આપણે રંગ પૂરીએ તો. એ રીતે માનવીય હસ્તક્ષેપ અને સમયના અસરથી ઘણા બધા ચિત્રો ક્ષીણ પણ થઈ ગયા છે અને નુકસાન પણ પહોંચ્યું છે. અજંતાની ગુફાઓ તેની અનોખી કલા, એ પછી શિલ્પકલા હોય કે ચિત્રકલા હોય, આવી અનોખી કલા સમૃદ્ધિને કારણે માત્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં એ પ્રસિદ્ધિ પામી છે. ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલાના અપૂર્વ સુમેળરૂપ આ ગુફાઓમાં થયેલા કલા સર્જને ભારતીય કલાને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે. આપણા માટે આ ગૌરવની વાત કહેવાય કે આપણા જે પૂર્વજો હતા એ ટેકનોલોજીમાં આટલા બધા આગળ હતા.
કારણ કે ટાંકણાથી ફક્ત અત્યારે જે ટેકનોલોજી છે છતાં પણ આવું ઉત્કૃષ્ટ કામ આપણે કરી શકીએ નહીં. ત્યારે તો ટેકનોલોજીનો અભાવ હતો, ફક્ત છીણી અને હથોડી એ જ એનું હથિયાર હતું. અને આવા સરસ મજાના કલાત્મક આવી ગુફાઓ, શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ જે આપણને મળી એ આપણા માટે ગૌરવની વાત ગણાય છે. તો આપણે 3 માર્ક્સનો પ્રશ્ન, અજંતાની ગુફાઓ, એની ઓળખ આપો અથવા તેની સમજ આપો. તો આ 3 માર્ક્સનો પ્રશ્ન આપણે જોયો. અજંતાની ગુફાઓ જોયા બાદ 2 માર્ક્સના બીજા પ્રશ્નની ચર્ચા કરીએ તો પ્રશ્ન પૂછાય કે ઇલોરાની ગુફાઓનો પરિચય કરાવો. તો એ 3 માર્ક્સનો પ્રશ્ન આપણે જોઈએ. મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ પાસે ઇલોરાની ગુફાઓ આવેલી છે. અજંતાની ગુફાઓમાં પણ આપણે જોઈએ કે મહારાષ્ટ્ર, ઔરંગાબાદ અને અજંતા અહીંયા પણ એક છે. એટલે એક મુદ્દો તો કોમન છે કે મહારાષ્ટ્ર, ઔરંગાબાદ બંનેમાં. આમ તો ત્રણેયમાં પછી આપણે જોશું એલિફન્ટાની ગુફાઓ પણ મહારાષ્ટ્રમાં જ છે. ખાલી એટલું તમે લખી નાખો કે ભાઈ આ ગુફા મહારાષ્ટ્રમાં આવેલી છે તો અડધો માર્ક્સ મળે. ત્રણેય ગુફાઓમાં આ કોમન છે. થોડુંક વિસ્તૃત વ્યવસ્થિત રાખવું હોય તો મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ પાસે ઇલોરાની ગુફા આવેલી છે. અજંતાની ગુફાઓ લખીએ તો મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં અજંતા પાસે આ ગુફાઓ આવેલી છે. તો આગળ જોઈએ, અહીં એકબીજાથી જુદા એવા ગુફા મંદિરો જે છે એના 3 સમૂહ, અલગ અલગ એવા 3 સમૂહ મંદિરો, ગુફા મંદિરોના 3 સમૂહ જોવા મળે છે. એમાં બૌદ્ધ ધર્મની ગુફાઓ છે, હિન્દુ ધર્મની ગુફાઓનો સમૂહ અલગ છે અને જૈન ધર્મની ગુફાઓનો સમૂહ અલગ છે. ત્રણેય એકબીજાથી અલગ પડે છે. એમાં સૌ પ્રથમ આપણે અગાઉ જોઈ ગયા અજંતાની ગુફાઓમાં પણ આપણે જોઈ ગયા કે ભાઈ એની અંદર પણ શરૂઆતમાં બૌદ્ધ ધર્મનો એના ઉપર પ્રભાવ જોવા મળતો હતો. એમ અહીંયા પણ શરૂઆતની જે ગુફાઓ છે બૌદ્ધ ધર્મની છે અને એમાં 1 થી 12 નંબરની ગુફાઓ છે બૌદ્ધ ધર્મની છે. પહેલી કુલ 34 ગુફાઓ, એમાં 1 થી 12 એ બૌદ્ધ ધર્મની, 13 થી 29 એ હિન્દુ ધર્મની અને 30 થી 34 એ જૈન ધર્મની ગુફાઓ છે. આમ કુલ 3 ભાગમાં વહેંચાયેલી છે અને 3 ધર્મ, બૌદ્ધ ધર્મ, હિન્દુ ધર્મ અને જૈન ધર્મ. એમાં બૌદ્ધ ધર્મની 1 થી કરી અને 12 એ બૌદ્ધ ધર્મ, 13 થી 29 એ હિન્દુ ધર્મ અને 30 થી 34 એ જૈન ધર્મની ગુફાઓ છે. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓ જે 13 થી 29 નંબરની ગુફાઓ છે એ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં નિર્માણ પામી હોય એવું કહેવાય છે. અહીંયા તમને 1 માર્ક્સના પ્રશ્નમાં પણ પૂછાય કે 13 થી 29 નંબરની ગુફાઓ ખાલી જગ્યા સમય નિર્માણ પામી, તો રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં નિર્માણ પામી હોય એવું મનાય છે. 16 નંબરની ગુફા બહુ મહત્વની ગુફાઓ છે. આ જે ગુફાઓ છે એમાં હિન્દુ ધર્મની ગુફાઓમાં 13 થી 29 માં 16 નંબરની ગુફા છે એ મહત્વની છે. કારણ કે એ એક જ પથ્થરને કોતરીને એક મંદિર બનાવવામાં આવ્યું છે જેને કૈલાસ મંદિર, એ આ ઇલોરાની ગુફાઓનું આકર્ષણનું કેન્દ્ર હોય તો આ કૈલાસ મંદિર છે. તો 16 નંબરની ગુફાઓમાં કૈલાસ મંદિર આવેલ છે જે એક જ પથ્થરને કોતરીને બનાવેલું છે, જે 50 મીટર લાંબુ, તમે કલ્પના કરી શકો છો કે 50 મીટર લાંબુ, 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું છે. એક જ પથ્થરમાંથી બનાવેલું આ કૈલાસ મંદિર એ ઇલોરાની ગુફાઓનું આકર્ષણનું કેન્દ્ર છે. મહત્વ, દરવાજા, એના ઝરૂખા, એના સ્તંભોની શ્રેણીઓથી આ મંદિરને સુશોભિત કરવામાં આવ્યું છે અને એ રીતે આ મંદિર છે અવર્ણનીય. આવી ટેકનોલોજી ન હોવા છતાં ધીરજ કેટલી ધરી હશે. 50 મીટર લાંબુ મંદિર એક પથ્થરને કોતરીને બનાવવું તો એ સહન શક્તિ અને એની ધીરજ, એને દાદ દેવી પડે. તો પહાડી વિસ્તારમાં આવેલી આ ગુફાઓ ઈસવીસન 600 થી 1000 ના કાળની હોવાનું મનાય છે, જે ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન છે. આ જે ગુફાઓ છે બૌદ્ધ, હિન્દુ, જૈન, જેમ આપણે જોઈ ગયા 1 થી 12 બૌદ્ધ ધર્મ,
13 થી 29 જૈન ધર્મ અને 30 થી 13 થી 29 હિન્દુ ધર્મ અને 30 થી 34 એ જૈન ધર્મ. તો એ રીતે બૌદ્ધ ધર્મ, હિન્દુ ધર્મ અને જૈન ધર્મને સમર્પિત આ પવિત્ર સ્થાન ઇલોરા પરિસર ન કેવળ અદ્વિતીય કલાત્મક સર્જન અને તકનીકી ઉત્કૃષ્ટતાનું ઉદાહરણ છે, પણ સાથે સાથે ભારતના ધૈર્યવાન ચરિત્ર, આવડું મોટું મંદિર અને એ પણ એક કૈલાસ મંદિર એક જ પથ્થરમાંથી બનાવવું, 50 મીટર લાંબુ, 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું, આવી બીજી 34 ગુફાઓ છે. તો કેટલી એની ધીરજ જે આપણે અકલ્પનીય ગણી શકાય. તો એનું ધૈર્યવાન ચરિત્રનો ઉત્તમ નમૂનો કે તે વખતના લોકો કેટલા ધૈર્યવાન હશે, ધીરજશીલ હશે, એનો આપણને પરિચય કરાવે છે. તો આ 3 માર્ક્સનો પ્રશ્ન હતો, તો 2 માર્ક્સના પ્રશ્નમાં પણ પૂછાઈ શકે. ઇલોરાની ગુફાઓની સમજ આપો હતો તો ઇલોરાની ગુફાઓનો પરિચય કરાવો, જે આપણે જોઈ ગયા. અજંતાની ગુફા 3 માર્ક્સનો પ્રશ્ન જોયો. ઇલોરાની ગુફા એ પ્રશ્ન પણ આપણે જોઈ ગયા. અહીંયા તમને 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે એલિફન્ટાની ગુફાઓનો સમજ આપો અથવા તો એનો પરિચય કરાવો. તો અગાઉ મેં તમને કીધું એમ કે ઇલોરા હોય, એલિફન્ટા હોય કે અજંતા હોય, મહારાષ્ટ્ર એક તો યાદ રાખવાનું છે, મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે. આપણે અજંતામાં જોઈ ગયા કે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ પાસે અજંતા નામના ગામમાં આ ગુફાઓ આવેલી છે. એ જ રીતે ઇલોરામાં પણ આપણે જોઈ ગયા કે મહારાષ્ટ્રના ઔરંગાબાદ પાસે આ ગુફાઓ આવેલી છે. અને અહીંયા પણ આ ગુફા જે છે એલિફન્ટા એ પણ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે. એમાં મહારાષ્ટ્રનું મુખ્ય મુંબઈથી 12 કિમી દૂર ગેટવે ઓફ ઇન્ડિયા બાજુ જાઓ તો અહીંયાથી 12 કિલોમીટર દૂર સમુદ્રમાં, અરબી સમુદ્રમાં આ ગુફાઓ આવેલી છે. અને જેની સંખ્યા છે 7. એલિફન્ટાની સંખ્યા 7, અજંતાની સંખ્યા તો કે 29, ઇલોરાની સંખ્યા તો કે 34, બરોબર. તો એ રીતે એલિફન્ટાની સંખ્યા 7 છે. આ જગ્યાને એલિફન્ટા નામ પોર્ટુગીઝોએ આપ્યું, કારણ કે એ એક પથ્થરમાંથી એનો જે કોતરી અને જે એનો આકાર હતો એ હાથી જેવો હતો, અને એને કારણે એને એલિફન્ટા નામ આપ્યું છે. અને જે આપ્યું છે પોર્ટુગીઝોએ. સ્થાનિક લોકો આપણે જોશું કે આપણે સ્થાનિક લોકો એને ધારાપુરી તરીકે ઓળખતા, એલિફન્ટા નામ એ વિદેશી નામ છે. સ્થાનિક લોકો જે ઓળખતા એ હતું એનું નામ ધારાપુરી. દુનિયાની આપણે જોઈએ અહીંની ગુફાઓમાં અનેક શિલ્પ કૃતિઓ કંડારાઈ છે. આ ગુફાઓમાં અનેક શિલ્પો એ કંડારવામાં આવે છે, જેમાં ખાસ જેમ આપણે ઇલોરામાં જોઈ ગયા કૈલાસ મંદિર 50, 33 ને 30 યાદ રાખવાનું, 16 નંબરની ગુફા. એ જ રીતે અહીંયા પણ ત્રિમૂર્તિ એની જે ગણના છે, ત્રિમૂર્તિ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, 3ના મુખ જે દેખાય એ રીતે ત્રિમૂર્તિની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે. જે ગુફા નંબર 1માં, જેમ ઇલોરામાં કૈલાસ મંદિર એ પ્રસિદ્ધ સ્થળ જે ગુફા નંબર 16, એમ અહીંયા એલિફન્ટામાં ત્રિમૂર્તિ એ પ્રસિદ્ધ છે અને જે ગુફા નંબર 1માં છે. ઈસવીસન 1987માં યુનેસ્કો, આપણી આંતરરાષ્ટ્રીય જે સંસ્થા છે યુનિસેફ, યુનેસ્કો, તો એ યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં એલિફન્ટાનો સમાવેશ કરવામાં આવ્યો. ક્યારે? તો કે 1987માં. સ્થાનિક માછીમારો, જેમ પોર્ટુગીઝોએ ભલે એને એલિફન્ટા નામ આપ્યું, પણ સ્થાનિક જે માછીમારો છે એ એને ધારાપુરી તરીકે ઓળખાવે છે. તો આ આપણે 2 માર્ક્સનો પ્રશ્ન એલિફન્ટા એનો પરિચય કરાવો એ જોઈ ગયા. તો અહીંયા આપણે 2-3 માર્ક્સના પ્રશ્નો, 2 અથવા 3 માર્ક્સના પ્રશ્નો અજંતાની ગુફા, ઇલોરાની ગુફા અને એલિફન્ટાની ગુફા, એના 3 અથવા 2 માર્ક્સના પ્રશ્નોનો પરિચય મેળવ્યો.